સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની 2025-26ની વાર્ષિક સાધારણ સભા મળી હતી। ઉમરગામ તાલુકાના સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની એજીએમ એસઆઈએ કચેરી ખાતે યોજાઈ હતી। પ્રમુખ કૌશિક પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી વાર્ષિક સાધારણ સભામાં ગત વર્ષના હિસાબો રજૂ કરવામાં આવ્યા હતા, જેને સર્વસંમતિથી બહાલી આપવામાં આવી હતી। તેમજ ગત વર્ષના કાર્યકાળ દરમિયાન થયેલા વિકાસ કામ અંગે ઉપસ્થિત ઉદ્યોગ જગતની વિસ્તૃત જાણકારી પૂરી પાડવામાં આવી હતી। સાથે જ આગામી સમયમાં સરીગામ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના સર્વાંગી વિકાસ માટે જરૂરી એવા મહત્વના વિકાસ કામો અંગે વર્તમાન પરિસ્થિતિનો ચિત્ર રજૂ કરાયો હતો। જીઆઈડીસી વિસ્તારમાં આંતરિક રસ્તાઓ વગેરે કામ વિશે વિસ્તૃત જાણકારી પૂરી પાડવામાં આવી હતી। શિરીષ દેસાઈએ તેમની ટીમને 1 વર્ષ દરમિયાન થયેલ પ્રશંસનીય કામગીરી બદલ આભાર માન્યો હતો। વાર્ષિક સાધારણ સભામાં સરીગામ નોટિફાઈડ બોર્ડ ચેરમેન દિલીપ ભંડારી, એડવાઇઝરી કમિટી ચેરમેન શિરીષ દેસાઈ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા। આ સાથે એસઆઈએ પ્રમુખ કૌશિક પટેલે સરીગામ સ્ટેટમાં અનેક મહત્વના પ્રોજેક્ટ્સ હાલ ચાલુ હોવાની માહિતી આપી હતી, જેમાં એસઆઈએ ઓફિસ, ફાયર સ્ટેશન, ડોમેસ્ટિક વેસ્ટ અને ટીએસડીએફ પ્રોજેક્ટ, સીઈટીપી તેમજ કેનાલ, આરસીસી લાઇનિંગ જેવા પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે। વર્ષ 2025માં પર્યાવરણ દિવસ પર વૃક્ષારોપણ કરનાર કંપનીઓને પ્રશંસાપત્ર આપી પ્રોત્સાહન કરવામાં આવ્યા હતા। આજ રોજ ગત વર્ષની એન્યુઅલ જનરલ મીટિંગ સરીગામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની આજ રોજ યોજાયેલ હતી। લગભગ અમારા ઓફિસ બેરર્સ, પૂર્વ પ્રમુખો અને સરીગામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના મહત્તમ સભ્યોએ આજ રોજ હાજરી આપી અને અમારા ગત વર્ષના જે હિસાબો હતા એ રજૂ કરવામાં આવ્યા, એને સર્વસંમતિથી પાસ કરવામાં આવ્યા। નવા ઓડિટરની નિમણૂક, જે એની અમે સર્વસંમતિથી નવા ઓડિટરની નિમણૂક કરી। અમારા સેક્રેટરીશ્રીએ એમનો સેક્રેટરી રિપોર્ટમાં ગત વર્ષ દરમિયાન જે એસોસિએશન દ્વારા કામગીરી કરવામાં આવેલ છે એની સંપૂર્ણ માહિતી આપી અને અમારા આવનાર સમયમાં જે અમારા નવા કામો લેવાના છે અને કરવાના છે એનો વિઝન અને ચિતાર અમારા દ્વારા મેમ્બરો સમક્ષ રજૂ કરવામાં આવ્યો અને આજની એન્યુઅલ જનરલ મીટિંગ ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં। અમિત સિંહ રાજપૂત સાથે પ્રશાંત પંચાલ, S24 ન્યૂઝ, સરીગામ।